હજી બાપુ જે ઘર જોવાના છે ને એ 139 મિલિયન ડોલરનું છે. આખી દુનિયા સૌથી લક્ઝરિયસ ઘર મેગા મેન્શન કહેવાય છે. અને જે વિશાળ મેન્શન જો 3600 સ્ક્વેર ફૂટમાં પથરાયેલું છે, આવું કોઈ જોયું બી ને. એટલું મસ્ત અને એટલું ડેન્જર છે. અને નાઇટ ક્લબ એની જોડે, રિલેક્સ એની જોડે રોબોટિક કાર એવિગેટર બી છે. માને આ ઘર જોઈને મારું મગજ મોડું થઈ ગયું, એટલે આ ઘરને ટૂર કરવા માટે મારા એક ખાસ મિત્ર જસ્ટિન ટ્યુબુક કો બુલાયા ગયા હે. જસ્ટિનનું ઘર, મેં મારી જિંદગીમાં આનાથી મોટું ઘર નહીં જોયું. એની બોન્ડ શાનદાર. વાલા વાહ, બહુ જોરદાર સીએલજી કરો તમે. આ મારા ખ્યાલથી ટોપ 10 માં આવશે પૂરા. એટલે गोना टॉप 5 में जावा. इतना मुश्किल है ये मेंशन में. असल में इतना बड़ा है, इसमें 12 बेडरूम है और 17 बाथरूम है और 3 विशाल फ्लोर में बटे हुए हैं. से लॉस एंजल्स स्काईलैंड का परफेक्ट व्यू है. ऐसा ઘણી શરૂઆત છે ને કિચન થી કરું. એક સાફ સુથરું કિચન તમે જોઈ લીધું, ચેક કરી લીધું બરાબર? કેવું લાગ્યું તમને? ચલો આગળ જોઈએ પૂરા. આપણે આ તૂડ પત્યા પછી છે ને અમને એક રાય લઈશું કે આને $100 મિલિયન આપવા જોઈએ કે ના આપવા જોઈએ. જો અમને પસંદ આવ્યું ને તો આ ખરીદી લેશે. वो भी कैश. दोस्त, इस घर में भी दुनिया के सबसे महंगे मटेरियल से बनाया गया है. ये मिसाइल के लिए इस कमरे में सभी दीवारों में रेयर मार्बल का यूज किया गया है. वो सीधे इटली से इंपोर्ट किया गया है. કોણ અંદાજો આવે? અને આ જે ઓરિજિનલ મટીરિયલ છે ને એ ઓર્ડરથી મંગાવવામાં આવે છે. અને એની એક પણ દિવાલ એવી ને જે ચમકતી ના હોય. હા, સહી કાતું. કેટલું જોરદાર છે. $1 મિલિયન છે. આ સીલિંગમાંથી ધીરે ધીરે નીચે આવે છે. કેમ કે આનું જે વજન છે ને, હજારો કિલોનું વજન છે. હાચીમાં બહુ જ મોટું અને બહુ જોરદાર છે. એટલે બુડા, સારું થયું તમે કીધું આટલું મોંઘું છે. તું આની જો રમી રહ્યો હતો ક્યારનો. તાર વાત કહું, આ ઘરની અંદર છે ને $6 મિલિયન ખાલી સીએનએસ લાગેલા છે. હજી નીચે વાળા ફ્લોર છે અને એની રૂમો છે એકદમ પક્કા જેવી છે. નીચે એકદમ જોરદાર ઘર જેવું લાગે. મારા દીવો નીચે જબરું હો, એક જોરદાર આઈસરૂમ હો. મારા દીવો તમે લોક તો નહીં કરો ને? ના લ્યા, તો કરતો નકર તમે મર્યો સમજે. હવે અંદર શું કરવાના હો? વાવ, અંદર બહુ ના રહેશો, બરફ થઈ જઈશું આપણે. 10% ચાન્સીસ છે. તો કોઈ હેન્ડલ નહીં આપણી જોડે. આનું ડાચું તો જો જોવા જેવું છે. નોર્મલ અહીંયા બેસીને શું કરે? भाई जबरा पोज आप हूँ. बस कहीं नहीं है, बैठिए तो होती फोन पर ये घर शूट कर रहा है. थैंक यू, मैं वही सोच रहा था. छोटा मुंह बड़ी बात. लेकिन अब एडिट रूम पर जाके एडिट करेगा. આ છે $25 મિલિયન નું ઓટોમેટિક કાર એલિગેટર. એ ઘરમાં સૌથી બહુ જોરદાર વસ્તુ છે ને. આનું ફીચર એક જ જોરદાર છે. ટેબ્લેટમાં કોઈ બી ગાડી સિલેક્ટ કરવાની અને સિલેક્ટ કરશો ને, જે ગાડી સીધી ગેરમાં પહોંચી જાય. અને મને ખબર તમે તું શું વિચારે છે. આના મોટામાં મોટી પ્રોબ્લેમ એ જ છે, આની અંદર 6 લેમ્બોર્ગિની આવે છે અને તારે 10 લેમ્બોર્ગિની વાળું સ્ટોરેજ જોઈએ. ઘરનું સૌથી મોટું થિયેટર છે. આટલું મોટું થિયેટર મેં મારા જીવનમાં કોઈ દિવસ નહીં જોયું. વાવ, આ મૂવી થિયેટર આજ સુધીમાં સૌથી મોટું મૂવી થિયેટર છે. એની જોડે રિક્લાઇનર ચેર બી આપેલી છે. ક્યા બાત હે. એના તો આપણે $100 મિલિયન આપીએ છે. બુડા મસાજ બટન દબાવજે તો. તું બધા શું કરે હ ભાઈ? મને બી જોવા દે છે ને. ઓ માય ગોડ, બધા કામ કરો હો મારી દીકર. સજવાનું એક જ ચેર પર હો પાછું. જોરદાર માથે જોર કમાલનું છે આ તો. પણ પ્રોબ્લેમ હું છે લ્યા. પણ જજે તો આ ઉપર એક મસ્ત પ્રાઇમરી બેડરૂમ, એની જોડે બાથરૂમ. એ બાથરૂમમાં એક ખંગા 10 જણ લોકો બી નહીં શકે. અને એની જોડે છે ને બાથ ટબ છે. એમાં તું એક આખો એકલો નહીં શકે. જે તારા बच्चा જેવી 10 મોણા હોય ને એના તો અંદર નવડાई હક. मैं ऐसा करना पसंद है तो वो भी आएगा. इस घर का सबसे बेस्ट पार्ट ये पूल पर है. घर इतना भी महंगा होने की असली वजह मैं एक बटन दबाता हूँ. ये स्क्रीन तो बहुत ही बड़ी है, स्लो भी है. स्क्रीन क्रिएट कर रहा है. सच में ये तो बहुत हो गया है. हाँ, सच में एले का खूबसूरत नजारा है. कुछ अगर स्क्रीन सेवर एले होता, सच में वो वही है. एले का नजारा बहुत शानदार है. हाल में दियो 6.5 फुट नो, एना मुकाबले टीवी कितलू ऊंचू है. ठीक है जस्टिन, तुमने पूरा घर देख लिया और हमें जानना है कि जाहिर है तुम्हारे पास $100 मिलियन कैश है, वो भी तुम्हारी गाड़ी में, राइट? क्या तुम ये घर खरीदोगे? इसके साथ नॉलन की शर्ट भी तुम्हें मिलेगी. तुम्हारी शर्ट मिलेगी? हाँ तो चलेगा. जिस बालू ने शर्ट फाड़ी है ना, वो भी साथ चलेगा. ओ हो. अगर आपको मजा आया हो तो प्लीज लाइक, शेयर और सब्सक्राइब.